નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા રહસ્ય વિશે જે ખરેખર સદીઓથી એક વણ ઉકેલાયેલો કોયડો બનીને રહ્યું છે. હા, રાજસ્થાનનું એ 16મી સદીનું ઐતિહાસિક ખંડેર. આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ એ જગ્યા છે જ્યાં સૂરજ આથમ્યા પછી કોઈ પણ માણસને રોકાવાની મંજૂરી જ નથી. તો ચાલો આજે આ ભય અને વિજ્ઞાનના અદ્ભુત સમન્વયને એકદમ ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ. હવે સૌથી પહેલો અને મોટો સવાલ એ થાય કે છેવટે 16મી સદીના આ એક સામાન્ય ખંડેર બની ચૂકેલા કિલ્લાને ભારતની સૌથી ડરામણી જગ્યા કઈ બાબત બનાવે છે? શું ખરેખર ત્યાં કોઈ અદૃશ્ય શક્તિઓનો વાસ છે કે પછી આ બધી માત્ર આપણા મનની એક રમત છે? આ સવાલ જ એટલો રસપ્રદ છે ને કે કોઈને પણ તેની પાછળનું સાચું કારણ જાણવાનું મન થઈ જાય. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પ્રશ્નનો તાર્કિક જવાબ શોધીશું. તો જુઓ, આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનમાં આવેલા પ્રખ્યાત ભાનગઢ કિલ્લાની. 16મી સદીમાં બનેલો આ કિલ્લો આજે તો સાવ જ ખંડેર હાલતમાં છે, પણ તેની સૌથી મોટી ઓળખ એ છે કે તેને સત્તાવાર રીતે ભારતની સૌથી ભૂતિયા જગ્યા માનવામાં આવે છે. આ તો થઈ એની ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી, પણ અસલી કહાની તો આની પાછળ છુપાયેલી છે. ચાલો સૌથી પહેલાં એ 16મી સદીના શ્રાપ અને સ્થાનિક લોકવાયકાઓ પર એક નજર કરીએ, કારણ કે આ કિલ્લાના ભયાનક વાતાવરણનો પાયો આ પ્રાચીન વાર્તાઓ પર જ રચાયેલો છે. જો આપણે ટાઈમલાઈન સમજીએ તો 16મી સદીમાં આ કિલ્લો એકદમ ભવ્ય અને જીવંત હતો, પણ પછી કંઈક એવું બન્યું કે આજે ત્યાં સંધ્યાકાળ પછી એટલે કે સૂર્યાસ્ત પછી પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને બસ આ જ કડક નિયમો અને પેઢીઓ દર પેઢી ચાલી આવતી કથાઓએ વર્તમાન સમયમાં તેને આખી દુનિયામાં ભારતની સૌથી ડરાવણી જગ્યા તરીકે પ્રખ્યાત કરી દીધી છે. હવે વાત કરીએ ત્યાં થતા અનુભવોની. ત્યાં ગયેલા લોકો અને અનેક પ્રખ્યાત હોરર વાર્તાઓમાં અમુક ચોક્કસ દાવાઓ વારંવાર જોવા મળે છે, જેમ કે અચાનક જ અજીબ અને અદૃશ્ય અવાજો સંભળાવા, સતત એવો અહેસાસ થવો કે જાણે કોઈ આપણને ઘૂરી રહ્યું છે, અને કિલ્લામાં પગ મૂકતા જ એક અજીબ પ્રકારનો ડર શરીરમાં વ્યાપી જવો. આ બધામાં સરકારે લગાવેલું પેલું બોર્ડ જે સૂર્યાસ્ત પછી પ્રવેશવાની કડક મનાઈ ફરમાવે છે, તે આ ડરને સાવ અલગ જ સ્તર પર લઈ જાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ તો બધી પ્રાચીન વાર્તાઓ હતી, પણ આજના આધુનિક સમયમાં આ ડર કેવી રીતે કામ કરે છે? ચાલો આજના સમયની ડરાવણી વાતો અને અનુભવો જોઈએ. દાખલા તરીકે જાણીતા શિક્ષક સચિન સરે જ્યારે ભાનગઢની મુલાકાત લીધી ત્યારે તેમણે પણ પોતાનો એકદમ રૂંવાળા ઊભા કરી દે તેવો અનુભવ શેર કર્યો હતો. વિચાર કરો, આજના શિક્ષિત અને તાર્કિક લોકો પણ જ્યારે આવી જગ્યાએ જાય છે ત્યારે તેમને થતો માનસિક અને ભાવનાત્મક અનુભવ ખૂબ જ ઊંડો હોય છે. આ બતાવે છે કે આ વાતાવરણની અસર લોકોના મન પર કેટલી જબરદસ્ત છે. જો આપણે આ સમગ્ર અનુભવનું વિશ્લેષણ કરીએ તો ત્યાં જનાર વ્યક્તિ મુખ્યત્વે 3 તબક્કામાંથી પસાર થતી જોવા મળે છે. સૌથી પહેલાં એ ડરામણા અને સુમસામ ખંડેરમાં પ્રવેશ કરવો. બીજું, મગજમાં પહેલેથી ભરાયેલી વાર્તાઓને કારણે અતિશય માનસિક ગભરામણ અનુભવી. અને ત્રીજું, એક ગુંગળાવનારા અને ભારે વાતાવરણમાંથી બચવા માટે સીધી જ ત્યાંથી દોટ મૂકવી, જાણે કે આ એક ચોક્કસ પેટર્ન જ બની ગઈ છે. હવે અહીં એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું આ બધા જ ડરાવણા અનુભવો પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ છે ખરું? શું આ બધી ઘટનાઓને માત્ર ભૂત પ્રેતની વાર્તાઓ જ માની લેવી જોઈએ કે પછી તથ્યો પર આધારિત કોઈ તાર્કિક તપાસની જરૂર છે? આ જ સત્ય શોધવા માટે આપણે તાર્કિક અને વૈજ્ઞાનિક તપાસ તરફ આગળ વધવું પડશે. ધ્રુવ રાઠી જેવા જાણીતા વિશ્લેષકોએ આ ઘટનાઓ પાછળનું સત્ય અને વિજ્ઞાન બહુ જ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે. જુઓ, અહીં 2 અલગ અલગ વિચારધારાઓ સામસામે ટકરાઈ છે. એક બાજુ છે સદીઓ જૂનો શ્રાપ અને સ્થાનિક લોકવાયકાઓ જે લોકોના મનમાં ડરનો પાયો નાખે છે, અને બીજી બાજુ છે આપણું મનોવિજ્ઞાન અને વિજ્ઞાન જે એ સમજાવે છે કે આવી ભયાનક જગ્યાએ આપણું મગજ ખરેખર કેવી રીતે અલગ પ્રતિક્રિયા આપે છે. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, તે જ આપણી આ ચર્ચાનો મુખ્ય હાર્દ છે. આખી ઘટનાને આપણે ભૂતનું વિજ્ઞાન અથવા સાયન્સ ઓફ ગોસ્ટ્સ કહી શકીએ. ખરેખર થાય છે એવું કે જ્યારે કોઈ વ્યક્તિ એવી જગ્યાએ જાય જ્યાં તેને પહેલેથી જ ખબર છે કે આ જગ્યા ડરાવણી છે, ત્યારે તેનું મગજ દરેક સામાન્ય અવાજ કે નાના પડછાયાને પણ એક મોટો ખતરો માની લે છે. આ એકાંત, એ અવાવરું જગ્યા અને આપણા મનની અપેક્ષાઓ, આ બધું ભેગું મળીને મગજ સાથે એવી રમત રમે છે કે સાચે જ ભૂત હોવાનો ભ્રમ ઊભો થઈ જાય છે. તો પછી એક સવાલ થાય
કે સરકારે પેલું પ્રતિબંધવાળું બોર્ડ કેમ લગાવ્યું છે? વાસ્તવમાં એના બહુ જ પ્રેક્ટિકલ અને વ્યવહારુ કારણો છે. પહેલું તો એ કે આ ખંડેર ગમે ત્યારે તૂટી પડે કેવી જોખમી સ્થિતિમાં છે. બીજું, આસપાસ ગાઢ જંગલ હોવાથી રાત્રે જંગલી પ્રાણીઓ કિલ્લામાં આવી જાય છે. ત્યાં લાઇટિંગનો તો સંપૂર્ણ અભાવ છે. અને સૌથી મોટું કારણ એ છે કે લોકોના મનમાં એટલો બધો ડર ભરેલો હોય છે કે અંધારામાં સહેજ અવાજ આવતા જ ગભરાઈને ભાગવા જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. આ વાસ્તવિક જોખમોથી બચાવવા માટે જ પ્રતિબંધ છે, કોઈ શ્રાપથી બચાવવા નહીં. કાયમી ભ્રમ કે વાસ્તવિકતા? આ બધું જાણ્યા પછી એ સમજવું રહ્યું કે જ્યારે વિજ્ઞાન અને તર્ક પાસે આટલા સ્પષ્ટ જવાબો મોજૂદ છે તો પછી લોકોમાં આ ડર અને ભ્રમ હજુ પણ આટલો મજબૂત કેમ છે? જો આપણે આ આંકડાઓ પર નજર કરીએ તો આ રહસ્યને જીવંત રાખવામાં 45% ફાળો તો એ સદીઓ જૂની લોકવાયકાઓ અને આજના ડિજિટલ મીડિયાનો છે, જે વાતોને ખૂબ ઝડપથી ફેલાવે છે. બીજા 45% આપણી પોતાની મનોવૈજ્ઞાનિક અસર છે, કારણ કે આપણે ત્યાં જઈને ડરવા માટે પહેલેથી જ માનસિક રીતે તૈયાર હોઈએ છીએ. અને બાકીના માત્ર 10% એવી ઘટનાઓ હોઈ શકે જેને કદાચ તરત જ સમજાવી ન શકાય. બસ આ જ સંયોજન ભાનગઢના રહસ્યને ટકાવી રાખે છે. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ભાનગઢનું એ ડરામણું વાતાવરણ શું એ ખરેખર કોઈ અદૃશ્ય શક્તિ છે કે પછી માનવ મનની જ એક અદ્ભુત કમાલ? ક્યારેક એવું નથી લાગતું કે ડર હંમેશા બહાર નથી હોતો, પણ આપણા મનની અંદર જ આકાર લેતો હોય છે? આની પર ચોક્કસ વિચાર કરજો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને માહિતીસભર વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.